નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ। અમે દરેક ન્યૂઝ કરતા હોઈએ છીએ, દરેક ન્યૂઝની જ્યારે ઇફેક્ટ પડતી હોય છે ત્યારે અમે લોકોને અને ખાસ કરીને ત્યાં જે જનતાની જે સમસ્યા હોય છે એને બતાવવાનો પ્રયાસ કરતા હોય છે। જી હા દોસ્તો, અમે દીવનો એક ઘોઘલા વિસ્તાર છે ને ઘોઘલા વિસ્તારમાં એક ગણેશનગર કરીને નગર આવેલું છે અને ત્યાં એક આંગણવાડી આવેલી છે અને આંગણવાડીની બહાર ખુલ્લી ગટર હતી। ત્યાં બાળકો ભણવા માટે આવે છે અને એની સામે જ સ્વાસ્થ્યને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું હતું અને આ અહેવાલ અમે 10 દિવસ પહેલાં એટલે કે 15 જુલાઈ 2024ના રોજ અમે રજૂ કર્યો હતો અને આ અહેવાલથી અમે કહ્યું હતું કે દીવ નગરપાલિકા અને દીવ પ્રશાસન ખરેખર અહીંયા મુલાકાત લે અને ખરેખર બાળકો આંગણવાડીમાં ભણવા આવે છે અને એની પરિસરની બહાર ખુલ્લી ગટર છે, દુર્ગંધ મારે છે અને મચ્છરો છે તે બાળકોને કરડે છે, તેનો અહેવાલ અમે રજૂઆત કર્યો હતો। હવે આખરે દીવ નગરપાલિકા અને પ્રશાસન જાગી ગયું હતું 2 દિવસ વિડીયોના 2 દિવસ પહેલાં જ અને કામગીરી શરૂ કરી દીધી હતી, પરંતુ અમે થયું કે હવે કામગીરી પૂર્ણ થઈ છે। જે ગટરની ઉપર જે સ્લાઇડ મારવાની હોય છે સ્લાઇડ મારી દીધી છે, તો ખરેખર હવે ઘોઘલા અને દીવનગરના જે વિસ્તારો છે અને ખાસ કરીને જે ગણેશનગર છે એ લોકોને બતાવવું જોઈએ કે પ્રશાસન હવે જાગ્યું છે। તમારી સમસ્યા હતી તે તમારી સમસ્યા હવે દૂર થઈ છે અને તેના પર સ્લાઇડ મારી છે, એટલા માટે થયું કે હવે તંત્ર જાગ્યું તો તંત્રનો અને દીવ નગરપાલિકાનો આપણે આભાર પણ એટલો માનવો જોઈએ કે હવે ખરેખર તેઓ જાગ્યું છે, તેની કામગીરી તેણે જે કરી છે તેને હું આ ગણેશનગર વતી અને ઘોઘલાના જનતા વતી તેને બિરદાવું છું, કારણ કે તમે આવી રીતે કામ કરતા રહો। પરંતુ એક અપેક્ષા આપણી પાસે એ પણ રાખીશ કે જ્યારે પણ અમે કવરેજ કરીએ છીએ, જ્યારે પણ દરેક જે સમસ્યા આવતી હોય છે તે સમસ્યા અમે કહીએ છીએ અને ત્યારબાદ તંત્ર જાગે છે, એટલે તંત્રને થોડીક એવી વિનંતી પણ કરું છું કે અમે કહીએ એ પહેલાં આપ જાગી જાઓ તો અમારે કશું પણ કંઈ બોલવાની જરૂર નથી। એટલે દીવ નગરપાલિકાને આ પણ એક વિનંતી કરું છું અને સાથે સાથે આભાર પણ માનું છું કે તેઓએ જે અમે અહેવાલ રજૂ કર્યો અને ખરેખર તંત્ર અને દીવ નગરપાલિકા જે જાગી અને જે કામગીરી તેને બતાવે એટલા માટે એની કામગીરીને પણ આપણે બિરદાવીએ છીએ। ધન્યવાદ।